નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સયાજીગંજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા કે જેઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે ખાસ શતક ફિલ્મનો સ્પેશિયલ શો આયોજન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેપી સોની, સ્થાનિક કોર્પોરેટરો તેમજ સ્થાનિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે બનેલી આ ફિલ્મમાં વર્ષ 1925માં ડૉક્ટર હેગડેવારજી દ્વારા થયેલા સ્થાપનાથી લઈને 2025 સુધીની સંઘની ગરિમામય સફર દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં સંઘ પર લાગેલા પ્રતિબંધો, આપત્તિકાળ દરમિયાન કરવામાં આવેલી સેવાઓ તેમજ ઇમરજન્સી સામેના સંઘર્ષને અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષની ગરિમામય ઝાંખી અને એના પર બનેલી ફિલ્મ શતક ફિલ્મનું જે હાલમાં રિલીઝ થઈ છે એનો આજે સ્પેશિયલ શો ભારતીય જનતા પાર્ટીના સયાજીગંજ વિધાનસભાના કાર્યકર્તાઓ માટે કરવામાં આવ્યો છે. 1925માં સંઘની સ્થાપના ડૉક્ટર કેશવરાવ બલિરામ હેડગેવારજીએ કરી હતી. ત્યારથી લઈને આજે 2025 સુધીમાં સંઘે આખા જ આ કાર્યકાળ દરમિયાન સંઘમાં જે ઉતાર ચઢાવ આવ્યા, ક્યારેક સંઘ પર બેન્ડ લાગ્યો, ક્યારેક સંઘે કેવી આપદાઓના કાર્યની અંદર પણ લોકોની મદદ કરી, સંઘે ઇમરજન્સી દરમિયાન પણ ઇમરજન્સી હટાવવા માટે જે કામ કર્યું, આવા અનેકવિધ પરિસ્થિતિનું ચિત્રણ આજે આ ફિલ્મ દ્વારા લોકોને દેખાડવામાં આવ્યું છે. ખરેખર વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ સુધીનો ભાવ આ ફિલ્મથી લોકોને જોવા મળે એવો છે. હું આ ફિલ્મ જ્યારે સયાજીગંજ વિધાનસભાના કાર્યકર્તાઓને દેખાડી છે ત્યારે હું વડોદરા શહેરના નગરજનોને પણ અપીલ કરું છું કે તેઓ પણ પોતાના પરિવાર સાથે આ ફિલ્મને માને, પોતાના બાળકો અને પોતાના પરિવારમાં પણ આ ગુણો અને આ ભાવનું નિર્માણ થાય એ દિશાની અંદર આ ફિલ્મમાં ખૂબ સરસ રીતે સંઘના 100 વર્ષ અને સેવાના 100 વર્ષ, ત્યાગના, સમર્પણના 100 વર્ષ આ ફિલ્મના દેખાડ્યા છે.